75 સ્પીડ ઝડપ કોર્ટનો પેરો રેડી સ્ટાર્ટ। દલીલો દરમિયાન અપીલના બંને સેટમાં અપીલકર્તાઓ નિયુક્ત સત્તામંડળ સમક્ષ ફરિયાદી હોવા છતાં શ્રી ચંપાનેરી અને શ્રી કાપડિયાએ વિદ્વાન સિંગલ જજ દ્વારા આપવામાં આવેલી રાહતને ટેકો આપવાની માંગ કરી છે, પરંતુ દલીલ કરવાનો પ્રયાસ કર્યો છે કે વિદ્વાન સિંગલ જજ દ્વારા નોંધાયેલ તારણ સાચું નથી। જો કે આપણે તમામ વિદ્વાન સલાહકારોને સાંભળ્યા છે, પરંતુ લેટર પેટન્ટ અપીલ નંબર 958 થી 961/2020માં અપીલકર્તાઓ દ્વારા આ તબક્કે કેટલીક મિલીભગત જોવા મળે છે। લેટર્સ પેટન્ટ અપીલ નંબર 958 થી 961/2020 ધરાવતી 4 અપીલ દાખલ કરવી એ પ્રાયોજિત મુકદ્દમો હોવાનું જણાય છે અથવા કોઈ સારા આધાર માટે વૈભવી મુકદ્દમો હોઈ શકે છે। ફકરો: વિદ્વાન સિંગલ જજ સમક્ષ ગેરલાયક ઠરેલા 7 સભ્યો મૂળ રીટ અરજદારોએ નિયુક્ત સત્તામંડળના આદેશ પર હુમલો કરવા માટે ઘણો આધારો ઉઠાવ્યા હતા। વિદ્વાન એકલ ન્યાયાધીશે મૂળ રીટ અરજદારો દ્વારા ઉઠાવવામાં આવેલા એક સિવાયના તમામ આધારોને નકારી કાઢ્યા હતા। વિદ્વાન એકલ ન્યાયાધીશને અપીલ કરવાનો એકમાત્ર આધાર કે જેના પરિણામે અરજીઓને મંજૂરી આપવામાં આવી હતી તે એ હતું કે મ્યુનિસિપલ પાર્ટીના નેતાએ તેના નિયમો નોંધ્યા ન હતા અને રાજ્ય પ્રમુખને વ્હીપ જારી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા। તે સ્થાપિત કરવા માટે રેકોર્ડ પર કોઈ સામગ્રી નથી અને આગળ શું તેમની પાસે વ્હીપ જારી કરવા માટે જિલ્લા ભાજપ એકમના મહાસચિવને તેમની સત્તા સોંપવાનો અધિકાર હતો કે કેમ? ફકરો: 4 અપીલમાં અપીલકર્તાના વિદ્વાન વકીલ શ્રી ચિત્રજીત ઉપાધ્યાયે રજૂઆત કરી હતી કે એકમાત્ર મુદ્દા ઉપર વિદ્વાન સિંગલ જજ દ્વારા નોંધાયેલ તારણ કે જેની તરફેણ કરવામાં આવી હતી તે પણ કાયદાની વિરુદ્ધ અને બિનટકાઉ હતું અને તેથી રીટ અરજીનો રદ કરવા પાત્ર છે। વિદ્વાન એકલ ન્યાયાધીશે ખોટા આધાર પર કાર્યવાહી કરી અને જે રજૂઆતો ન તો નિયુક્ત સત્તામંડળ સમક્ષ ઉઠાવવામાં આવી હતી કે ન તો નિયુક્ત સત્તામંડળ સમક્ષ વિવાદિત કરવામાં આવી હતી તેનો ઉલ્લેખ કરીને રીટ અરજીઓને મંજૂરી આપવામાં ગંભીર ભૂલ કરી હતી। ફકરો: શ્રી ઉપાધ્યાયની રજૂઆતો એવી છે કે અયોગ્ય સભ્યો એટલે કે નિયુક્ત સત્તામંડળ સમક્ષ મૂળ રીટ અરજદારો દ્વારા વ્હીપ જારી કરવા અંગે ક્યારેય વિવાદ થયો ન હતો। એકવાર વ્હીપની ફાળવણી પોતે વિવાદ હેઠળ ન હતી અને નિયુક્ત સત્તામંડળ સમક્ષ પડકારવામાં આવી ન હતી।